અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 2 મહિના પહેલાં થયેલી ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 2 મહિના પહેલાં મૌલિક ઠક્કર અને તેના પત્ની શીતલબેન વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદ પત્ની શીતલબેને તેમના ભાઈ સુધીરને જાણ કરતા તેમના ભાઈ બહેનને લેવા માટે આવ્યા। આ દરમિયાન મૌલિક ઠક્કરે ઉશ્કેરાઈને પોતાના સાળા પર જ ફાયરિંગ કર્યું હતું। પેટના ભાગે ગોળી વાગતા ફરિયાદીને ઈજા પહોંચી હતી। ફાયરિંગને અંજામ આપીને આરોપી તેના ભાઈ સાથે ફરાર થયો હતો। આ બેનના પતિ, જેનું નામ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર, જેઓ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર દ્વારા સૌ પ્રથમ ગાડી ઉપર ફાયરિંગ કરેલ, ત્યારબાદ 2 રાઉન્ડ જે ફરિયાદી છે તેની ઉપર કરતાં એના પેટના જમણા ભાગે વાગી ગયેલ અને જીવલેણ હુમલો કરેલ। ફાયરિંગની ઘટના બાદ આરોપી મૌલિક ઠક્કર અને તેનો ભાઈ કચ્છના સામખિયારીમાં આવેલી ધર્મશાળામાં રોકાયા હતા, જે બાદ આરોપીઓ ટ્રેનથી ઉજ્જૈન ગયા હતા। પોલીસની ટીમે ઉજ્જૈનમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરતી વખતે બંને આરોપી ઝડપાયા। આરોપીઓ ઉજ્જૈનમાં હોટલમાં રોકાયા હતા અને આરોપીઓ પાસેથી એર રિવોલ્વર અને 10 નંગ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। એક ટીમ રવાના કરેલ અને અમારી ટીમ ત્યાં ઉજ્જૈન ખાતે જઈ અને મંદિરમાં રેકી કરેલ, ત્યારે આ બંને આરોપીઓ મંદિરમાં દર્શન કરનાર આવેલ હતા, જેઓને પકડવામાં આવેલ અને તેઓ એક હોટલમાં રહેતા હતા। ત્યાં હોટલમાં અમે ચેક કરતા તેઓના થેલામાં અમને એક રિવોલ્વર, 10 જીવતા કાર્ટીસ, 2 ખાલી કેચીસ મળી આવેલ છે।